તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ ખાતે ₹230 લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું। જસદણના પોલાર પર મેઇન રોડ હુડકો વિસ્તારમાં 230 લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે। આ પુલ બનવાથી સામાકાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે। જસદણ વિંછિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આવનારા દિવસોમાં રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તે મંત્રીએ ઉમેર્યું હતું। વસ્તી રહેતો આ વિસ્તાર જેમાં શાંતિનગર એ બાજુના ગામના લોકોને જસદણ શહેરમાં પ્રવેશવા માટેનો માર્ગ સાંકડો હતો। એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાંથી અહીંયા ભાદર નદી ઉપર બ્રિજ એ 2.30 લાખ રૂપિયા 2 કરોડ ને 30 લાખ રૂપિયામાં મંજૂર કરાવીને કર્યું છે। આને કારણે આ વિસ્તારના બધા લોકો ઉપરથી પરા વિસ્તાર, હુડકો વિસ્તાર, મોટી શાંતિનગર એ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સામે કાંઠે એટલે સરકારી કચેરીઓમાં જવા માટે, માર્કેટિંગ યાર્ડમાં જવા માટે અને શિક્ષણની સંસ્થાઓમાં જવા માટેનું આ એક બ્રિજ આશીર્વાદ બની રહેશે। આગામી દિવસમાં 6 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ થાય, સારી ગુણવત્તાવાળું થાય અને લોકોને એક આશીર્વાદનો ટૂંકો રસ્તો મળે એવા આજે ખાતરી કરી છે। આવતા દિવસોમાં આ હુડકો વિસ્તારની અંદર ઉપરત્યાપરામાં પીવાના પાણી માટે જે ખૂટવું છે, રસ્તા માટે જે કંઈ વિકાસના કામોમાં ખૂટવું છે એ પણ આ વિસ્તારના લોકો ખુશ છે। તો બનાસકાંઠા